હજી તો એ હર્ષાબેન આવો આવું કે આવો આવો બેસો બેસો. હું વાત છે, ભૂલા પડી ગયા આજ તો? અરે ભૂલું પડવું જ પડે ને મારે, એમ કહો તમે મને. હારું થયું લ્યો આવ્યા તે. મારી મનની વાત હું તમને જ કરું, તમને ખબર છે ને. હાસ તો આ તમે હવે ઓલી છોકરીની વાત કરતા હતા એનું કેમ થયું? અલા છોકરી તો એક મેં જોઈ છે. હં? હા કેમ, ક્યાં છે અને ક્યાં ગામની છે, શું કરે છે? અરે પણ છે ને તો એ છોકરી નોકરી કરે છે, તે ભલે ને નોકરી કરે, પણ પછી નોકરી કરે છે ને તમારા ઘરમાં ન હાલે. પછી પરણી ગયા પછી તમે નોકરી ન કરવા દો તો પછી વાંધો પડી. અરે ના ના, તમે છોડી તો દેખાડો. તમ તારે આપણે નોકરી કરવી ન કરવી એ પછીની વાત અલગ છે. ના હો, એ પછી તમે હગાઈનું ને લગ્નનું બધું નક્કી કરો તો એમ કહી દો કે હા હા અમે નોકરી કરવા દઈશું. લગ્ન કરીને ઘરમાં આવી ગયા પછી ના પાડો ને તો પછી મેળ ન આવે. મારે સાંભળવા જેવું થાય પછી. જો તમે છોકરી દેખાડો, આપણે એના માવતરને વાત કરીએ, એને પોહાય, એને સારું લાગે, યોગ્ય લાગે તો આપણે તમ તાર વાત આગળ વધારશું. એ છોકરીને એવું હોય કે ભાઈ મારે નોકરી જ કરવી છે તો ભલે નોકરી કરે, મારા ઘરમાં શું વાંધો છે? પણ આ નોકરિયાત વહુ હોય ને તો એક ફાયદો, આ મારી નોકરિયાત વહુ જ છે ને કેવી સરસ રહે છે. અને તમે જુઓ ને તો આ કુટુંબમાં અને સમાજમાં અમારી તો વાહ વાહ, મારી વહુના તો બધે વખાણ થાય. લ્યો હું કેવું. હવે એવું હોય તો વખાણ તો થવાના ને. હા. તો એટલે નોકરી કરે ને સારું, પગારે સારો લાવેશ. બોલો તે કાંઈ વાંધો નહીં, એ પગાર આવે ને એમાંથી આપણે કામવાળી રાખી લેવું, એમાં શું થઈ ગયું? એટલે પણ કરશે કામ, થોડા ઘણા કરશે. પછી એના તો નોકરીના શેને? ટાઈમે નોકરીએ વહી જાય. પાછી સાંજે થાકીને આવે ને વળી આપણે કહીએ કે તમે રાંધો ને બધું કરો તો એ મેળ ન આવે પછી. એ તો છે ને, મારા ઘરમાં પરણીને આવશે એટલે મારે વહુને બધું શીખવાડ દઈશ. એને શું કરવું શું નહીં, ભલે નોકરી કરે એમને કાંઈ વાંધો નથી, પગાર તો ઘરમાં જ દેશે ને. પણ એમાં એવું છે ને હર્ષાબેન, તમને કહું, આ એના પિયરમાં રહેતી હોય નોકરી કરતી હોય ને એટલે પહેલાં એમ કે ના ના હું કાંઈ કામ નહીં કરું. અહીંયા આપણા ઘરે આવે ને એટલે તો પછી બધું કામ કરતી થઈ જાય, નોકરીએ કરતી થઈ જાય. ધીમે ધીમે હવને ગળે વળગે. સાચી વાત છે ને, ઉપાધિ તો હોય જ ને હાસ કે તો. હું હારે શું ઘરે જઈને મારે કાંઈક તો કરવું પડે ને. તો હા, તૈયાર ઉપર તો કોઈ છોકરીઓ ખાય નહીં હવે. કોઈ ન ખાય. અત્યારના જમાનાની છોકરીઓ જ એવી એક્ટિવ છે ને ના પૂછો વાત. લ્યો બસ તો પછી આપણે બીજું શું જોઈએ? તમ તાર ઠેકાણું દેખાડો, આપણે બધું સમજી લેશું જે હોય. પણ આ નોકરી કરતી વહુ છે ને તો હું તમને શું કહું, એકવાર તમે ઘરમાં વાત કરી લ્યો તમારા છોકરાને ને તમારા ઘરવાળાને ને એમની શું ઈચ્છા છે ને એ જાણી લ્યો પહેલાં. અને એમાં ઘરમાં શું વાત કરવાનું? અમે તો બહુ ગોતીએ જ છીએ, ઝટ મળી જાય ને એટલે ઝટ વિવાહ કરી જ નાખવા છે. હા બસ, હગાને લગન બધું એક હારે જ હા. રાખી દેવાનું. આપણે કાંઈ માથાકૂટ જેમ કહે ને એમ આપણે ઘરેણા ચડાવશું તારે, એમાં તો કઈ બીવાની જરૂર નથી. બસ. પછી આ એમ તો નહીં કહી ને તમારા છોકરોને તમારા ઘરવાળાની કે ભાઈ નોકરી કરતી નથી જોઈતી, ઘર સાચું એટલે બહુ થઈ ગયું ને. એવું કોઈ નહીં કે. અમારા ઘરમાં બધાય છે ને એમ જ કે તમ તાર મમ્મી તમને ગમે ને એમ કરો. અને મારા ઘરવાળા તો એમ જ કે તને સારું લાગે ને એટલે બસ, તને છોકરી ગમે એટલે હા પાડી દેવાની. તો સૌથી સારું. લ્યો આનાથી રૂડું કાંઈ નહીં. બસ તો પછી છે ને હું એ છોકરીને કહી દઉં. છોકરીને મેં વાત કરી રાખી છે, એણે કહી રાખ્યું તું મને કે મારા લાયક કોઈ ઠેકાણું હોય ને તો કે તમે જોજો કહેશે એમ કે બા, પણ કે હું નોકરી નહીં છોડું કે. તો કાંઈ વાંધો નહીં, ભલે નોકરી ન છોડે, ભલે ચાલુ રાખે. એને જ્યારે સમય મળે ત્યારે હું બધું ઘરમાં એને શીખવાડતી રહીશ અને એ કામ કરતી રહેશે. અને છે ને તે આ છોકરીની વાત હતી આપણે રહ્યા પાડોશી, તમે મને કીધું તું તમારા છોકરા હાટું આ બીજાને બતાવો એમ કરતા પાડોશી પેલા મારે તો એ તો છે ને આપણે બે પાકી બેનપણીઓ રહ્યું. હવે હું તમને ન કહું કોને કહું? આપણે આમ તો આટલી રસોઈ બનાવી તો શાક બીજું શાખવા માટે લઈ જાય. પણ તમને કહું વર્ષાબેન, આ કાંઈક હા ના હાજા માદા આઘું પાછું હોય તો આપણે હગાવાલા તો છેટા હોય. પેલો હગો પાડોશી એ પેલો કામ આવે આપણને. એકદમ 100% સાચી વાત કરી છે. પછી હું તો છે ને પેલા પાડોશીનું વિચારું પછી બીજાનું વિચારું. એટલે જ મેં તમારા છે ને છોકરા હાટું આ વાત પેલી તમને કરી લ્યો. બહુ સારું કર્યું ને તો તમારું સારું થશે, ભલું થશે. મને એમ થયું મેં કહું નોકરી કરવાવાળી વહુ જો તમે ના પાડશો તો પછી બીજે ઠેકાણું બતાવવું છે, બાકી આ લોકો પહેલા મારે તો. ના ના, મારે તો હાલ છે. બસ છોકરી દેખાવડી ને સારી ને સંસ્કારી હોવી જોઈએ. અરે એમાં તો કાંઈ જોવા પડવું નથી તમારે દેખાવમાં તો. બસ મારા દેવેરને ગમે ને એટલે ઓકે. બસ ત્યારે તે એક કામ કરો, હું છે ને તે જઈ અને હવે છોકરીને સારા સમાચાર દઈ દઉં કે ભાઈ છોકરાના ઘરે મેં વાત કરી દીધી છે. પછી એ લોકો કહે ત્યારે જોવાનું, બધું ગોઠવવું હોય તો ગોઠવી નાખવાનું. નહીંતર હું તો કહું છું ને સાદાઈમાં ફૂલાર પતાવી જ દેવાના. જોઈએ છીએ હવે છોકરો છોકરી એકબીજાને વાત કરી તો વાતચીત કરી લે, ભલે મારા ઘરે આવે જોઈ જાય, ઘર જોઈ લે, એને સારું લાગે ને એમ આપણે કરશું.
એ ગમી જાય ને તો કોઈ લાંબા પોળી કર્યા વગર ફુલાર કરીને પતાવી દેવાનું. એ જેમ કે એમ બસ એમ કે ફૂલહાર કોર્ટ મેરેજ જેમ કે એમ કરવા તૈયાર છીએ. સારું તાર લ્યો હું જાઉં હો. હા એ જય શ્રી કૃષ્ણ હો હા ને. જય શ્રી કૃષ્ણ. હાશ શું વાત છે આજે તો મને એમ બહાર લઈને આવ્યા ફરવા માટે? અરે કેમ ફરવા ન લાવું? હા, આખો દિવસ તું કામ પર જાય છે તો આજે મને થયું કે બહાર ફરવા લઈ જાઉં, સમજી તું. અને આમાંય તે જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે ને ત્યારથી મારી જિંદગીમાં બહુ અંજવાળું થઈ ગયું છે, સમજી તું. હા પણ કેમ ને સવારથી નીકળ્યા છે ને આપણે ફરવા માટે? હા, પણ મારે તને એક વાત કરવી છે. કોને? એમાં આટલા બધા મૂંઝાવ શું છો? હા, શું આ ઊંઘ કરો છો? બોલો ને, શું હતું જો, કયો ને. તને તો ખબર છે ને કે હા બાની હવે ઉંમર થઈ ગઈ છે હા અને હવે એનથી ઘરના કામ નથી થતા, તો હું એમ કહું છું કે તું નોકરીએ જા, એ પહેલાં થોડા ઘણા કામ ઘરના કરીને જા તો. બરાબર છે, હા, ખબર પડી ગઈ. આ આટલા બધા મસ્કા શા માટે મારતા હતા? અરે આ ફરવા લાવ્યા મને એટલે આ બધા મસ્કા એટલા માટે મારો છો કે તમારા બાનું કામ હું કરું, બરાબર ને? એવું નથી છો, પણ મારે તો તને ખોટા ખોટા મસ્કા નહીં મારવાના. જીવનથી સીધી સીધી વાત કરી દેવાની હોય કે મારા બાથી કામ નથી થતું, મારા બાનું ઘરનું કામ કરી જતું. આ આટલું બધું ફરવા લાવીને પછી મસ્કા મારવાની જરૂર ક્યાં તમારે? મસ્કા નથી મારતો, આ તો તને પૂછું છું. બાકી તું માન કે ન માન એ કઈ વાંધો નહીં તમ તારે. શું કામ માનું? અને એમ પણ આ ઘરના કામ હોય કેટલા? આ થોડું ઘણું ઘરનું કામ હોય છે. જો તમે પણ જોબ પર જતા રહો, હું પણ જોબ પર જતી રહું, પછી ઘરમાં બા એકલા હોય, ઘરનું કામ કેટલું હોય? થોડું ઘણું. તો બસ પછી બા આખો દિવસ કરે શું? કંઈ કામ તો હોય નહીં. હું એમ કહું છું કે આ આજુબાજુ જઈને ગામની પંચાયતો કરે એની કરતાં બેટર છે કે આ ઘરના કામ કરે. શું ખોટું છે? હા, અને કા એક રસ્તો મેં કાઢ્યો છે, એ તને કેવો લાગશે? મને જવાબ આપ. આપણે એક નોકરાણી કે નોકર રાખી લેવી તો? હા, તમારા બાને ગમે છે? પહેલાં પૂછી તો લેજો. નોકરાણીના કામ તો ગમતા નથી. એ લોકો તો આવા કપડાં ધોઈને તેવા વાસણ ઘસે ને કામ નહીં ફાવે. એક તો પોતાનાથી થતું નથી, મને કે કરે છે ને ઉપરથી કામવાળીની વાત કરે તો કામવાળી તો અમને જોઈતી નથી. કામવાળીને કામ થોડા હારા હોય. જો મને No. ખબર છે કે આ ઘરમાં તું પૈસા કમાવીને લાવશો, પણ આ તો મેં તમારા બાને જ કામ કરવાનો શોખ છે તો મારો શું વાંકેમાં? પૂછી લેજો છતાંય તમારી તસલ્લી માટે કે શું એમને કામવાળી રાખવી હોય તો મારી ના નથી, પણ હું ઘરના કામ નહીં જ કરું એટલે નહીં જ કરું, આ કહી દીધું. ભલે એ તો મને ખબર છે, કદાચ એ હા પાડે તોય નોકરાણીનું અહીંયા હાલશે નહીં, કારણ કે બાજ ન ટકવા દે. પણ હવે મારી વાત સાંભળ, હું કેવું તને કઈ ખબર નથી પડતી. શું કેવું તમારે? આટલું સરસ મૂડ હતું, હું તો કેટલી હેપી હતી, ખુશ હતી કે તમે મને બહાર ફરવા લાવ્યા. આજે વાહ, આખો દિવસ મસ્ત મજાનો જશે તમારી સાથે. અત્યારે એમ બહાર કંઈક જમવા બમવા જઈશું, પછી કંઈક તમે મને કોઈક રાઇડ્સ વાઇડ્સ અહીંયા છે આ બાજુ પેલા મોલ બાજુ ત્યાં લઈ જશો. કેટલી અંદરથી એમ પેલી એક હેપીનેસ હતી, ખુશી હતી, એની તો તમે વાટ લગાવી નાખી કે એને પાણી ફેરવી દીધું ઉપર. જો આવું ન બોલ, આવા શબ્દો છે ને તારા મોઢામાં સારા નથી લાગતા, સમજી તું. આપણે ત્યાં જવું જ છે ને, આપણે જાવું. અને તમ તારા બાને હું કહી દઈ કે તમારે જ ઘરના કામ કરવાના છે, નોકરાણીની વાત નથી કરવાની, બસ. બાકી તું છે ને આમ નિરાશ થાય ને તો મને નહીં ગમે, સમજી તું. સારું, તો ક્યાં જઈશું અહીંયાથી હવે આપણે? તું જ્યાં કે ને ત્યાં, હું કહું ત્યાં નથી જવું. જો ને બટન પણ નથી મારતા. આમ હા, હું શું કહું, આજે આપણે પેલા મોલમાંથી તમારા થોડા કપડાં લઈ લઈએ, શું કહેવું? મેં જોયા છે એટલા સરસ હતા ને, પેન્ટ અને શર્ટ આવ્યા છે અને 2-3 એમ ટી શર્ટ મને બહુ જ ગમે છે. અને 2-4 જોડ સાડી મારા માટે લઈ લઈશ. કાંઈ વાંધો નહીં, આપણી બે માટે ને બા હાટું એકાદી સાડી લઈ લેવું. પણ વચ્ચે બા તો આવે ને આવે જ.
બા માટે લઈ લઈશું બસ. જો આપણી બે કપડાં લેવું ને તો એમ કે આ હું લાવ્યા, આપણે કેવું કે અમારા કપડાં તો મારી હાટું લાવ્યા કે નહીં એમ પૂછશે, એટલે કહું છું. લઈ લેજો બાપા. બા 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 બસ પૂછડું પકડીને ચાલ્યા કરો તમારા બાનું, એવું કરો. સો એવી વાત નથી, સમજી તું. અને હાલ હવે આપણે જવું છે ને થશે. હા દેવેન, મારે તારી યાર એક જરૂરી વાત કરવીશ. બોલો ને મમ્મી. આપણે આ બાજુવાળા જાગૃતિ બા નહીં, જાગૃતિ બા, હા એમને મેં છે ને થોડા સમય પહેલા વાત કરી હતી કે કોઈ છોકરી હોય તો મારા દેવેન માટે બતાવજો. મમ્મી હું કામ તમે પણ બધાને કીટ કરો છો? તમને કીધું ખરા હમણાં નિરાશ રાખો ને. નિરાત ક્યાંથી રાખે, હવે તો ઉંમર લાયક થઈ ગયો છે, હવે તો સગાઈ કરવી પડે કે નહીં? હા હું કીધું જાગૃતિ બાય? એને એમ કીધું કે એના ધ્યાનમાં એક છોકરી છે. બરાબર. છોકરી ડાય છે, સંસ્કારી છે, સમજદાર છે અને નોકરી કરે છે. બોલો. તને ગમતું હોય ને તો એકવાર છોકરીને મળી લે, વાતચીત કરી લે, એકાબીજા વાતચીત કરશો. પણ નોકરી કરતી હોય બા આપણે કામ હાલે? હાલે જ ને, હું કામ નું હાલે? આ કરવું પડે. આમને આમ છે ને, હવે હું કામ નથી કરી શકતી હો ઘરના, મારા ગોઠણ દુખે છે. તમારા ગોઠણ દુખે છે ને ઘરના કામ ન થાય એમાં ગમે એને લઈ આવવાની? ગમે ને કાંઈ નહીં, નોકરિયાત છોકરી છે એટલે ડાય હોય, સમજદાર હોય, સંસ્કારી હોય તો જ નોકરી કરતી હોય. પણ મને એને જોવા તો દ્યો, મળવા દ્યો, વાતચીત કરવા દ્યો. પછી કાંઈ જોવાની જરૂર નથી, મળવાની ને આ વાતચીત કરવાની કોઈ જરૂર નથી. અમે તને કીધું ને એટલે તારે હા પાડી દેવાની, બીજી કોઈ મગજમારી નહીં કરવાની. હે ભગવાન. માંડ માંડ એક તો મળી છે છોકરી, બરાબર છે, એમાં તું આવી રીતના વાત કરતો તો હોય હાથમાંથી વહી જાય. આ ઘરના કામ બધા અમારે એકલીને ઢહેડાસ કરવાના. પણ થોડીક વાત તો સમજો તમે મારી. મારે સમજવું નથી, હું સમજેલી જ છું, બરાબર? તું સમજી જા, તું ખાલી આ પાડી દે બસ. તમારા ઘરના કામમાં હાથ બટાવવા માટે મારે લગ્ન કરી લેવાના? લગ્ન તો તારે આજે જ કાલે કરવા જ પડશે ને. આ તો કાલ કરીશ ને, આજે હું કામ? તો પણ મારે આ સાદું કાલ હું લેવા કરવું જોઈએ? તમે નહીં સમજો મારી વાત. હું સમજાવીશ તાર મને? તમે સમજવા તૈયાર નથી. બોલો મેડ. કહું છું કે થોડાક મોડા લગ્ન થાય તો તમને વાંધો શું છે? મોટા લગ્ન થાય તો મારથી આ ઢવડા નથી ઢવડાતા. આ વહેલી આવે તો વહેલા મારા ઘરના કામ કરવા લાગે ને. બહુ કરી તમે તો. તમારા ઢવડામાં મારે તો ગમે ત્યાં ફસાઈ જવાનું. મારે કાંઈ ફસાવાનું નહીં. જો છોકરી છે બરાબર ને, આંગળી સિંધી છે એટલે એને હા પાડી દેવાની, લગ્ન કરી લેવાના. અને આમાં ઈ નોકરી કરે છે એવું તમે કીધું, તો ઘરના કામ શું કરશે ઈ? એ છે ને બધું હું શીખવાડી દે એને, એ ઘરનું કામે કરશે ને નોકરી કરશે. આજકાલની છોકરીને તું નથી ઓળખતો, એ એમ કે તમારા ઘરમાં હું કામ કરી દઉં ને એટલે બસ તમારે બીજું કાંઈ અમને નહીં કહેવાનું, નોકરી તો અમે કરશું. હું એ જ કહું છું કે આજકાલની છોકરીઓ નોકરી કરતી હોય ને એટલે 5 દિવસ સારું લાગે, કદાચ કામ કરે પછી એમ કહી દે કે નોકરી કરીશ અને ઘરના કામ કરીશ. કાંઈ નહીં કે, હું બધું પટાવી લઈશ, મને આવડે પટાવતા. તું ઉપાધિ કરીમાં, તું લગન આ પાડી દે બસ. નહીં માને એટલે નહીં માને. હા, તું માની જા. રહેવા દો ને મમ્મી, હું કામ ખોટી જીત કરો છો? હા પાડી દે ને, એમ કહું છું તને. મગજમારી કરતો ખોટે ખોટો ઘરમાં. તાર બાપે કોઈ દી મારા સામું નથી બોલ્યા. ન્યાક તો વાંધો આવ્યો છે. હો, એ બોલ્યા હોત તો ક્યારેક મારો મોકો આવત બોલવાનો. મોકા જ લીધેલા છે બધા, બરાબર? તારી જિંદગી હજી આખી પડી છે, પછી તાર બાયડિયા રકાયડા કરશે જે વાત અકારી હોય, મારે યારે નહીં. મને એ કોઈ મોકો નથી મળ્યો. હા તો તારી ઘરવાળી આવે ને એની યારે તું મોકા લીધા કરજે, બરાબર? હું કાંઈ પણ બોલું છું યાર. તૈયા હું મગજમારી કરતો હો વાત ની એક વાત આ પાડી દે લગનની. જોવાનું તો કાંઈક કરો કમ સે કમ. જોવાનું કાંઈ નથી થતું, બરાબર? મેં જોઈ લીધી છે. જોયા વગર ડાયરેક્ટ હા પાડી દેવાની. મારે ઘરના કામમાં જેથી આશ હટવો આવશે. જિંદગી બગાડશે આ મારી. હું આ એટલે જિંદગી સવરી જાય મારી એમ. તો તારે વહુ આવશે, તને નીસરી વાળા કપડા પહેરાવશે, માથામાં તેલ નાખી દે. માથામાં તેલ નાખવાનું મારું કામ જાહે. માં, હા ઓ મારી માં, મારો વહીવટ કરી. કેવો રાજી થઈ ગયો. આ દેવેનનું સ્વીટ યારે ગોઠવાઈ જાય ને તો મજા આવી જાય. મારા ઘરે બહુ છે ને. બા, બોલ ને. હા મેં જે વાત સાંભળી એ હાચી છે?
તે હું વાત સાંભળી હા. ધમ પછાડા કરતો આવશો આમ આ સ્વીટીની વાત તમે દેવેન હારે ચલાવી. હા કા અરે તમને ખબર છે આ સ્વીટી કેવી છોકરી છે? હા, એને બોલવાનું કઈ ભાન છે? એ હારી જ છે સ્વીટી, બરાબર છે, તારી નજર નથી હારી એટલે તને ઈ નો હારી લાગે. અરે એવું નથી, હું તમને હાસી વાત કરું, એ છોકરી છે ને ભાઈને હેરાન કરી દે એવી છે. એ છોકરી કાંઈ ખરાબ નથી, બરાબર છે, છોકરી નોકરી કરે છે, મા બાપ વગરની છે, તો કોકની હારે બે શબ્દ હસીને બોલી લીધા હોય કેવું હોય એટલે બધાયને એવું લાગે કે ઈ નથી હારી એમ. કાક થાહે ને કાલ હવારે તો આપણે બધું સાંભળવાનું થાહે. ઈ ટેન્શન તું લે માં, એમણે મને કીધું તું કે મારા છોકરા હાટુ છોકરી ગોતી દેજો, તે મેં બતાવી છોકરી, એમને પરવડે તો હગાઈને લગ્ન કરશે, નકર કાંઈ નહીં. પણ એને તો તમે હારી હારી વાત જ કરીએ છીએ, ઈ તો કાંઈ ઓળખતા હોય નહીં સ્વીટીને. આ તો એટલે છે ને ગોર મહારાજ ફેરા ફેરવી દે, ઘર નો હકવી દે, બરાબર છે. એ બેને ફાવશે, ગમશે તો એના છોકરાને પરણાવશે અને એના ઘરે ગયા પછી આપણે શું ટેન્શન? તું શું કામ આટલા બધા ટેન્શન લે? તમારે આ વાત ચલાવવી જ ન જોઈએ, બીજી ઘણી છોકરીઓ છે ને આ વાત અકાવી હોત તો તારા પેટમાં દુખાવો શેનો થાય છે? પણ દુખાવો તો થાય જ ને, કોકની જિંદગી બરબાદ થાય ને એવું કોઈ દિવસ ન કરાય. હા, કોઈની જિંદગી બરબાદ ન થાય. તમને ખબર છે કે એ છોકરી છે ને હાવ અવળ સંડી છે. એ કાંઈ અવળચંડી નથી, જો એ તો લગ્ન કરે ને એટલે હાવ છે ને ઘીના ઠામમાં ઘી પડી જાય. એ પરણીને એના ઘરે જશે પછી એ લોકો એ છોકરીને કેવી રીતે રાખવી, એ છોકરીએ કેવી રીતે રહેવું, એ બધાએ જોવાનું છે, આપણે કાંઈ નથી જોવાનું. પછી છોકરી વિશે તમે બોલતા હોય તો છોકરીને જ બધું રાખવાનું છે, બરોબર, હરખી રીતે ઘર. એમ અને તમને ખબર છે ને ઈ નોકરી કરે છે. એ નોકરી કરે છે, તારી બાયડી એ નોકરી કરે છે કા? ન્યા કાંઈ નથી કહેવાતું, એ છોકરી નોકરી કરે તને બહુ આકરું પડ્યું. પણ એમ નહીં, આ તમે હેરાન થાવશો એટલે બીજાને હેરાન કરવાના. હા, મારે તો એવું જ છે કે મારા ઘરે જેવી વહુ છે ને એવી વહુ બધાયના ઘરે આવવી જોઈએ, એટલે મારી વાત કોઈ ન કરે. પણ આવું હું કામ કરો છો તમે? હું હેરાન હું કામ થાવ એકલી? બધાની વહુઓ નોકરી કરતી હોય, બધી હાહુ હેરાન થાય તો કોઈ કોઈની વાત જ ન કરે. વાત ન કરે, જો આ વાત હાવ ખોટી કહેવાય, સમજ્યા તમે? એ ખોટી કે હાસી એ તારે કાંઈ નથી જોવાનું. સ્વીટી ને દેવેન બે પરણી જાય પછી એમનું ઘર એમણે કેવી રીતે ચલાવવાનું છે એ એને જોવાનું. બધા કાંઈ તારી વહુ જેવા ન હોય, બરાબર? હવને ઘર ઘરે વળગે જ તે. જો હજી તમને કહું છું કે ન્યા છે ને વાત હકાવાનું બંધ કરી દો. એ પણ થયા પહેલા તું શું કામ આટલું બધું નેગેટિવ બોલેસ? આમ કરી દ્યો ને તેમ કરી દ્યો ને. એ ઘરને છે ને શમશાન બનાવી દે એવી છોકરી છે એટલે કહું છું. તો તારી ક્યાં હારી છે વળી? તારી એ ક્યાં સ્વર્ગ બનાવ્યું ઘર? મારે ઘરવાળી હારી જ છે હો. હા, રવા દે. હા. વરની માં જ વખાણે, ચણાના ઝાડ પર ચડાયમાં એટલી બધી. એનાના ઝાડ પર ચડાવવા. આ તું જ બગાડતો લાગે છે, મને લાગે તું જ કહેતો હોઈશ કે કામે કામ જાય નહીં છે. કરવાના ઘરના. એ કામે જાય છે, આ સમજ્યા કામે તમે? જાય છે વાળો. હા, વળી મેં વળી તારું સારું વિચાર્યું, તું તો વળી મારી માથે ચડીને છાણા થાપવા માંડ્યો. લે, મારી વહુ નોકરી કરે છે એટલે તું જ નહીં કેતો હોય આમ અંદર રૂમમાં ઘરીને શું ખબર અંદર રાત્રે બાયડીને પડખામાં ઘાલીને તાર ઘરના બસ કરો. કરવાના હો. હા, બા કરશે તો તું નોકરી કરે છે ને તું થોડી- એના લખણ વખતો ઓછો નથી. થોડીક તો શરમ રાખો. શરમ છે ની વળી એમાં જે છે એ કીધું છે. છે ઈ કીધું છે, અને મારી ઘરવાળી છે ને તમ તારે હારી જ છે, સમજ્યા? હા, હારી જ છે ને, મેં ક્યાં ખરાબ કીધી? હા, પણ આ તમે જે વાત અકાવી છે ને ઈ વાત તમે બરોબર નથી કરી. તારી ઘરવાળી હારી છે ને તો સ્વીટી એ હારી જ છે, બરાબર છે? તારી ઘરવાળી નોકરી કરે છે તો એ હારી છે ને સ્વીટી નોકરી કરે છે તે નહીં હારી. આ કેવો ન્યાય તારો? હા, એનામાં છે ને જરી કઈ સંસ્કારનો સાટો નથી. ઓહો, તારે તો સંસ્કાર નામ જાણે લીટા થાય જ તારી બૈરીને તો પાછળ. ઈ જુઓ, આ તમને કામ બાબતે કહેશે ઈ જ, બરાબર? હા. બાકી કોઈ દિવસ તમને તાણીથી નહીં કઈ કીધું? ના રે ના, બાકી શું રહ્યું? કામ બતાવીને તો નોકરી ભેગી થઈ જાય છે. અહીંયા બધું તૈયાર મળે છે હાંજે, એટલે શું કામ બીજા શબ્દ કે મને એમ કે હમણાં આવીને કરવું પડતું હોય ને તો બધા ઠંઢેરા પીટે. હવે આ વળી સમજાવ. તમે તો દુખી થાવ છો, પણ આ બિચારા દેવેનને ઘરે હા આવું થાહે. બધાય ભોળા છે, ભોળા. ના હો, તારી માય ભોળી જતી, બરાબર ને? તો તારી બૈરી કેવી આવી? કાટ આવી ને? કાંઈ કાટ નથી, તો સમજ્યા સ્વીટી એ તમે? છે ને તે ભોળી જ છે, ઈ બોલે છે એટલું જ, બાકી કઈ હાવ એવી નથી. ભાઈ એને સારી રીતે હું ઓળખું છું, એની સઠ્ઠી જાણું છું હું. એમ તું સઠ્ઠી જાણે છે ને? તું કેટલી વાર મળ્યો છે ને? કેટલી વાર તો તું સઠ્ઠી જાણે? બધેથી વાત મને મળતી જ હોય.
સમજ્યા તમે? બધાયની વાતો હાસી ન હોય, બરાબર છે? ઈ મા બાપ વગરની છોકરી છે ને એકલી રહે એટલે બધાયની ગમે તેમ વાતો કરે એટલે હું ખરાબ માની લેવાની? તે કાંઈ નજરે જોયું? એક વ્યક્તિ કે ને તો ખોટું હોય, પણ 10 વ્યક્તિ કે ને ખોટું ન હોય. કોક દી 10 કે ઈ ખોટું હોય, તને ક્યાં ભાન છે? કોક દી આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય, વિશ્વાસ ન કરવો કોઈ દી.